નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા. બાંગ્લાદેશથી અત્યારે મહત્વના અને ખૂબ જ મોટા સમાચાર મળ્યા, જે અંતર્ગત ત્યાંના જે પીએમ છે શેખ હસીના, તેઓએ રાજીનામું આપ્યું છે અને ત્યાં અરાજકતાની સ્થિતિ સર્જાણી, જેની અંદર ઘણા છેલ્લા દિવસોથી ત્યાં હિંસા પ્રવર્તી રહી છે અને એ હિંસાની અંદર 300થી પણ વધારે જે લોકો છે તે મૃત્યુને ભેટ્યા છે અને તેને જ કારણે ત્યાંના જે રહેવાસી છે, વતની છે, ત્યાંના જે રહીશો લોકો છે, તેમાં અત્યારે ખૂબ જ એવો રોષ જોવા મળી રહ્યો છે અને આ સાથે જ ત્યાંના જે લોકો છે તેમણે રાજીનામાની માંગણી પણ શેખ હસીના પાસેથી કરી હતી અને ત્યારબાદ તેમને 45 મિનિટનો જ ફક્ત સમય આપ્યો હતો દેશ છોડી અને જવા માટે. હવે પીએમ હાઉસ ખાતેથી તેઓ નીકળ્યા અને ત્યારબાદ ત્યાં જે વિદ્યાર્થીઓ છે તે અંદર ઘૂસી ચૂક્યા છે અને ત્યાંની પરિસ્થિતિ અત્યારે ખૂબ જ કફોડી હાલતમાં જોવા મળી રહી છે. શેખ હસીના ભારતમાં આવી રહ્યા છે તેવા અહેવાલો પણ પ્રસારિત થયા અને તેની અંદર તેઓ ભારતમાં આવી પણ ચૂક્યા છે. આ બધા સમાચાર અત્યારે વહેતા થઈ ચૂક્યા છે. હવે આજે શેખ હસીના છે એમના રાજીનામું અને ભારત આવવાનું જે કનેક્શન આખું છે તેની ભારત પર આગામી દિવસોમાં કેવી અસર પડી શકે છે તેના પર કરીશું આજની આ વિશેષ ચર્ચા. અને ચર્ચાની શરૂઆત કરીશું, જેમાં પ્રફુલભાઈ ત્રિવેદી મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે તે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અને અન્ય જે મહાનુભાવો છે તે પણ આપણી સાથે થોડીક જ ક્ષણોની અંદર જોડાશે. પ્રફુલભાઈ, આપણે શરૂઆત કરીશું અને જે અત્યારે પરિસ્થિતિ સર્જાઈ ચૂકી છે, શેખ હસીનાનું રાજીનામું આપવું અને ત્યારબાદ ભારતમાં શરણ માટે આવવું અને ભારતની અંદર આજે આખી પ્રક્રિયા થશે, એના પડઘા કેવા પડશે, પ્રત્યાઘાતો કેવા પડશે? લખમાં આપણો એક બહુ જ સારું મિત્ર પડોશી દેશ છે બાંગ્લાદેશ. એમાં જે અનામત આંદોલને જે અરાજકતાની આંધી સર્જી છે એ હદે કે અત્યારે કોઈ એને કાબૂમાં લેવા માટે સક્ષમ ના હોય એવી પરિસ્થિતિ પેદા થઈ કે વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દેવું પડ્યું. એટલે પરિસ્થિતિ કેટલી ખરાબ હશે એની તમે કલ્પના કરી શકો. ઢાકાની અંદર અત્યારે રોડ ઉપર 4 લાખથી વધારે લોકો રોડ ઉપર આવી ગયા છે. બીજા શહેરોમાં પણ પરિસ્થિતિ ખરાબ છે અને પોલીસ સાથે અત્યારે એ સંઘર્ષ બરાબરનો ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં 13 પોલીસ કર્મચારીઓના મૃત્યુ થયા છે, 200થી વધારે ઘાયલ થયા છે. પોલીસ સ્ટેશનને આગ લગાવી દેવામાં આવી છે. હિંસામાં 97થી વધારે નાગરિકોના મૃત્યુ થયા છે, 500થી વધારે ઘાયલ થયા છે અને જે વિદ્યાર્થીઓનું અને યુવકોનું આંદોલનકારીઓનું જે ટોળું છે એ વડાપ્રધાને જે નિવાસસ્થાન ખાલી કરીને ત્યાંથી નીકળી ગયા એમના બેન રેહાના શેખ સાથે અને એમના ભત્રીજા સાથે, ત્યારબાદ એમના નિવાસસ્થાનમાં પણ આંદોલનકારીઓ ઘૂસી ગયા છે. એમના કાર્યાલયમાં ઘૂસી જઈને તોડફોડ અને આગ લગાવવાની પ્રવૃત્તિ પણ કરી છે અને દરમિયાનમાં જે એમણે છોડતા પહેલાં ઢાકાની અંદર પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને એમાં એમણે કહ્યું હતું કે હવે સેના છે એ સરકારનો હવાલો સંભાળી લેશે અને હું રાજીનામું આપું છું એમ કહી અને પછી ત્યાંથી નીકળી ગયા અને આર્મીના હેલિકોપ્ટર દ્વારા એ ભારતમાં પ્રવેશ્યા છે એવા અહેવાલો છે. એ દિલ્હી જાય છે કે કલકત્તા જાય છે, હજુ એ 2 નામો આવી રહ્યા છે. ક્યાં જાય છે એ જોવાનું રહે છે. એટલું જ નહીં, ભારત માટે પણ આ સ્થિતિ એટલી સંવેદનશીલ બની ગઈ છે કે જે બાંગ્લાદેશની સરહદ છે ત્યાં અત્યારે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ત્યાં બંદોબસ્ત કડક કરી દેવામાં આવ્યો છે, કારણ કે ત્યાંથી ભાગતા લોકો છે એ પણ અત્યારે ભારતમાં ઘૂસી શકે એવી પૂરેપૂરી સંભાવના છે. હવે આગળનું જોઈએ તો ત્યાંનું જે સ્થાનિક મીડિયા છે એણે ત્યાંનો જે અહેવાલો આપ્યા છે એ પ્રમાણે શેખ હસીના ત્યાંથી નીકળી અને ભારત પહોંચશે અને ભારતનો જે આપણું હાઈ કમિશનર છે એણે પણ એડવાઇઝરી જાહેર કરી છે કે વિદ્યાર્થીઓ અને નાગરિકોએ બાંગ્લાદેશનો પ્રવાસ, ખેડૂતોને પ્રવાસ ટાળવો. અને આ જે આંદોલને જે વળાંક લીધો છે એમાં મહિના પહેલાં પણ 200 જેટલા લોકોના મૃત્યુ થયા હતા. એટલે 1 મહિનાથી આ આંદોલન ચાલી રહ્યું છે. આ આંદોલનનું મૂળ ક્યાં છે જો આપણે વિચારીએ તો બાંગ્લાદેશની અંદર 2018માં 56% અનામત જાહેર કરવામાં આવી હતી અને 56% અનામત નાબૂદ કરવામાં આવી હતી 2018માં. પરંતુ તાજેતરમાં 5મી જૂને હાઈકોર્ટે આ બાબતને પલટાવી અને અનામત ફરી દાખલ કરવાની વાત કરી, જેને કારણે લોકોની અંદર એક ઉગ્રતાનો એક માહોલ પેદા થયો. ત્યારબાદ 21 જુલાઈએ હાઈકોર્ટે એમના નિર્ણયમાં ફેરફાર કર્યો
અને 56% ઘટાડી અને 7% કરી, જેમાં 5% પૂર્વ સ્વાતંત્ર્ય સેનાનીઓના કુટુંબીઓ માટે અને 2% વિકલાંગ માટે. પરંતુ આંદોલને જે હિંસક વળાંક લીધો એને કારણે પરિસ્થિતિ એકદમ બગડી ગઈ. હવે આપણે ભારતને આનાથી શું અસર થશે એ જો વિચારીએ તો આપણું સારું પડોશી દેશ હોય બાંગ્લા, એ બાંગ્લાદેશ છે એ દિશાની અંદર. બાકી નેપાળ, ભૂતાન, શ્રીલંકા એમનું વલણ ચીન તરફી થઈ ગયું છે. જ્યારે બાંગ્લાદેશ છે એને સ્વતંત્ર થવા માટે ભારતે એ જમાનામાં ઇન્દિરાજી વડાપ્રધાન હતા ત્યારે ખૂબ જ મદદ કરેલી અને ભારત પ્રત્યે એ લોકોને આપણા સૌહાર્દભર્યા સંબંધો રહ્યા છે. દર વર્ષે 16 ડિસેમ્બરે આપણું એક ડેલિગેશન પણ ત્યાં જાય છે કે જેનું ત્યાં સન્માન થાય છે, આપણે જે એમને સ્વતંત્રતા અપાવી હતી એના માટે થઈને. એટલે આપણા ખૂબ જ સારા સંબંધો રહ્યા છે. પરંતુ હવે જ્યારે સત્તા પલટો થશે ત્યારે નવું શાસન કેવું આવશે એની સામે આપણે બહુ મોટા પ્રશ્નો છે. અત્યારે શું છે કે સેનાએ હવાલો સંભાળી લીધો છે. જુદા જુદા વિરોધ પક્ષોને ભેગા કરી 18 જણની એક કમિટી બનાવી છે અને સરકારની રચના કરવા માટેની પ્રક્રિયા સેનાએ બહુ ઝડપભેર ચાલુ કરી દીધી છે. બિલકુલ. હવે ચર્ચામાં આપણી સાથે અન્ય બે મહાનુભાવો પણ જોડાઈ ચૂક્યા છે. કોમોડોર ઉત્પલ વોરા જોડાયા છે, ડિફેન્સ એક્સપર્ટ છે, અને સાથે જગદીશભાઈ વ્યાસ જોડાઈ ચૂક્યા છે, વિદેશી બાબતોના નિષ્ણાંત છે. પહેલા તો ઉત્પલભાઈ, હું તમારી પાસે આવીશ અને તમને એ પૂછીશ કે બાંગ્લાદેશમાં અત્યારે માર્શલ લો લાગુ થઈ ચૂક્યો છે અને ત્યારબાદ જે છે ત્યાંના સેના એને હવાલો પર ત્યાં સંભાળી લીધો છે અને આર્મીના જે ચીફ છે તેમણે પ્રેસ કોન્ફરન્સનું આયોજન પણ કર્યું અને તેમાં એમણે એવું કહ્યું છે કે ત્યાંના જે લોકો છે તે સેના પર ભરોસો મૂકે અને સેનાનું જે અત્યારે કામ કરવાની જે પદ્ધતિ છે એના પર થોડો ભરોસો મૂકે. હવે આ સમગ્ર બાબતને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જો આની અંદર જે કંઈ એનો જે પ્રીવિયસ સ્પીકરે કહ્યું એ બધા ફેક્ટ્સ છે અને ધેટ ઇઝ ઓલ્સો રેકોર્ડેડ ઇન ધી કેમેરા. અને માટે ભલે અનામતના આંદોલન નીચે વિદ્યાર્થીઓએ આ મેગ્નિટ્યુડ અને આ જાતના આંદોલનથી છેલ્લા લગભગ મહિનાથી આ જે પ્રોગ્રેસ થયો છે એ જો એની ફેસ વેલ્યુ પર લેવા જઈએ તો વિદ્યાર્થી આંદોલન કરી અને એની પર ડિસ્કશન સેન્ટર અરાઉન્ડ થઈ શકે, પણ દેટ ઇઝ નોટ ધ કેસ. જ્યારે તમે આ જાતની સિચ્યુએશન જુઓ ત્યારે વી ઓલ્સો હેવ ટુ ફેક્ટર ધ ફેક્ટ્સ દેટ જે વસ્તુ ફેસ ઉપર બહાર આવેલી ના હોય અને અંદર દબાયેલી. કારણ કે શેખ હસીના અને એમની જે અવામી લીગ પાર્ટી હતી એના છેલ્લા ઘણા વર્ષથી જે જાતનું ઇન્ડિયા તરફ અને જે કોનું વલણ દાખવામાં આવ્યું હતું અને રિસન્ટ પાસની અંદર જે રીતે ચાઇનાના હેવી ફાઇનાન્શિયલ સપોર્ટ અને એના ડિપેન્ડન્સ છતાં પણ અને સ્ટ્રેટેજિકલી જે પણ ચાઇનાને એમને લીવે આપ્યો હતો કે જેની અંદર બાંગ્લાદેશના કોસ્ટલાઇન ઉપર લિસનિંગ ડિવાઇસીસ લિસનિંગ પોસ્ટ ને બધાનું ઇન્સ્ટોલેશન થયેલું છે. ત્યાંથી ભારતના અમુક બધા ટેલિકમ્યુનિકેશન્સ ને બધું મોનિટર કરવા માટે ચાઇનાને ફેસિલિટી આપેલી છે અને એ ઉપરાંત પોર્ટ ફેસિલિટીઝ ને ઓપરેશનલ ફેસિલિટીઝ પોર્ટમાંથી ચાઇનીઝ નેવીને જ્યારે જરૂર પડે ત્યારે કરવા માટેના પણ અમુક એગ્રીમેન્ટો થયેલા હતા પાસમાં, જ્યારે પણ આ ગવર્મેન્ટ નહીં પણ પહેલાની ગવર્મેન્ટ હતી ત્યારે. હવે આ બધી સિચ્યુએશનની અંદર શેખ હસીના મેડ એ વેરી કાર્ડિનલ મિસ્ટેક of walking out of the office, during the official visit to Beijing, and she came back to Bangladesh. For a country like China, આ જાતની સિચ્યુએશન એને કોઈ અને જે જાતનું હ્યુમિલિએશન થયું એ કોઈ હિસાબે એ સાંકી શકે એમ નહોતું. અને માટે ધી ચાઇનીઝ ગવર્મેન્ટનો સપોર્ટ અને ચાઇના પાકિસ્તાન કોલ્યુશનની નીચે ISI કે જેના સ્લીપર સેલ્સ એના એજન્ટ્સ બાંગ્લાદેશની અંદર ખૂબ વેરાયટી ઓફ સિચ્યુએશનની અંદર એ ફેલાયેલા છે અને એન્ગ્રોસ થયેલા છે. એ બધાને પણ જો કદાચ ડિક્ટેશન આપવામાં આવ્યું હોય that you create a situation whereby Sheikh Hasina gets into a very despicable situation where for her it is difficult to continue in the power. Mate, I am 200% sure that there is some outside influence, and to what extent the influence is playing, that we'll have to see. કારણ કે આમાં જે પ્લેયર્સ છે એ એકચ્યુઅલ પ્લેયર્સ છે કે નહીં, જે એકચ્યુઅલ પ્લેયર્સ છે એમાં કોણ કોની સાથે છે
કોની સાથે અને કોની એના સંચાર નીચે આ બધા વિદ્યાર્થીઓને હાથા બનાવાયા છે કે નહીં, અને અપ ટુ વોટ આર્મીના જે ચીફ છે એમણે પણ જે પ્રેસ કોન્ફરન્સ કરી એની અંદર બાંગ્લાદેશ આર્મી અને આર્મી ચીફ હાઉ સિરિયસલી he is willing to do the democratic transfer of power અને કેટલું જલ્દી ઇલેક્શન હોલ્ડ કરે છે અને કેટલા કારણ કે એમનું જે સ્ટેટમેન્ટ છે ઇઝ વેરી ક્લિયર that unelected government is not the option, the elections are the only option. Then how soon the elections are going to be held? કારણ કે immediate આપણા vicinity ની અંદર there is a Myanmar અને મ્યાનમાર ની અંદર the military junta has been continuing for months together. We also have a case in the past where Sri Lanka, where similar unrest took place and the army, came into power. And what happened that we all know about it. So there, we have to be very clear in this. કે આ જાતના નાના countries ની અંદર the predominant force, which is army and the army chief, એકવાર જો સત્તા હાથમાં આવી જાય તો ક્યારે એ સત્તા છોડવા માટે તૈયાર થાય છે અને સત્તા છોડે છે કે નહીં, that is also one of the factors. Then is the army neutral or is army and the army chief, they are also part of the larger power game that is being played in Bangladesh. કારણ કે જે રીતે શેખ મુજીબુર રહેમાનનું સ્ટેચ્યુ is being demolished, એનો તોડી પાડવામાં આવે છે, જે રીતે અવામી પાર્ટી does not attend the meeting which has been called by the army chief, અને the opposition parties પણ જે ઇલેક્શનની અંદર એમણે પાર્ટ લીધો નથી, તો if they જો એ લોકો ઇલેક્શનની અંદર પાર્ટ ના લીધો હોય તો એ લોકોને સત્તામાં બોલાવવાનો આર્મી ચીફને કેટલો અધિકાર? અને કોએલિશન ગવર્મેન્ટ કે ઇન્ટરીમ ગવર્મેન્ટ, is it only for the timing or for little larger duration? અને એમના ઓઠા નીચે આર્મી will keep calling the shots or not, that is also another issue. અત્યારે જે ઓકે, ઉત્પલભાઈ હું તમારી પાસે ફરીથી આવીશ. જી, હું તમારી પાસે ફરીથી આવીશ. જગદીશભાઈ, તમે મને એ જણાવો કે અત્યારે શેખ હસીના ભારત આવ્યા અને ત્યાં અત્યારે બાંગ્લાદેશની અંદર સત્તા પરિવર્તન થશે. હવે આ બધા વચ્ચે જે આપણાને એમના સંબંધો છે એના પર કેવી અસર પડશે, ભારતમાં કેવી અસર પડશે, અને આપણા વેપાર, કેમ કે આપણે વેપાર સાથે પણ સંકળાયેલા છે, તો એમાં કેટલી અસર જોવા મળશે? અને અત્યારે જે વિદેશી જે પ્રવાસો ખેડવાના હતા તેના પર પણ પ્રતિબંધ જેવી જ પરિસ્થિતિ જોવાઈ રહી છે. હાજી, ભારત સાથેના સંબંધો જ્યારથી બાંગ્લાદેશનો જન્મ થયો છે ત્યારથી જ સારા છે અને દિવસે દિવસે સુધરી રહ્યા છે. અને આપણે જોઈએ છે કે પાકિસ્તાન કરતાં બાંગ્લાદેશે પોતાનો પ્રોગ્રેસ બહુ સારો કરેલો છે. હવે મૂળ વાત એ આવે છે કે આમાં ભારત સાથે રિલેશન રાખવા માટે એની સાથે સાથે શેખ હસીના પોતે ચાઇના સાથે પણ એટલા જ સારા સંબંધ રાખેલા છે. હમણાં રિસન્ટલી એ વિઝિટ કરી આવ્યા, જેમ કે સાહેબે કહ્યું. હવે મૂળ વાત એ છે આમાં કે આંદોલન વસ્તુ છે. આપણે યુઝ્યુઅલી આંદોલન મેળવવા માટેના ઝઘડા થતા હોય છે, જ્યારે આ જે આંદોલન છે એ ત્યાંની સરકારે આંદોલન ઇન્ટ્રોડ્યુસ કર્યું છે માટે થઈને તોફાનો થયેલા છે. ભલે અત્યારે શેખ હસીના માટે એમ કહેવાય છે કે આ 2 મહિનાથી આ વસ્તુ ચાલી રહી છે, એમને ખબર હતી, 2 વાર ભારત પણ આવી ગયા છે અને આ વસ્તુને આ પોઝિશનને એમણે વધારે સારી રીતે કરવા માટે પ્રયત્નો કર્યા છે. પરંતુ આમ જોવા જઈએ તો આપણે સિક્કાની બીજી બાજુ પણ જોવી જોઈએ. અત્યારે હવે જે આર્મીએ જે કર્યું છે, આર્મીએ ઓછામાં ઓછા 300 આંદોલનકારીને 1 મહિનામાં એમને શૂટ કરેલા છે, મારી નાખેલા છે. આ એક બહુ મોટું છે. બીજું કે આ જે અત્યારે આર્મીનો ચીફ છે વકાર ઉઝ અલ્લા ઝમાન, એ પોતે શેખ હસીનાના રિલેટિવ છે. એટલે આ એક ઓર્ગેનાઇઝ એક પ્લાન કરેલું વસ્તુ હોય એવું પણ માનવામાં આવે છે. અને બીજું કે જ્યારે ઇલેક્શન થયું ત્યારે જેમ કહ્યું સાહેબે એ પ્રમાણે જ્યારે બીજી ઓપોઝિશન પાર્ટીએ પોતે એમાં ભાગ જ લીધો નહીં, કારણ કે એમને ખબર હતી કે આમાં ઘણું બધું કૌભાંડ થઈ રહ્યું છે. એટલે આમ જોવા જઈએ તો શેખ હસીનાની અત્યારે હાલત એવી થઈ ગઈ હતી. ભલે અત્યારે એ ભારત આવી ગયા છે અને એક ઇન્ટરનેશનલ ન્યૂઝના એમાં કન્ફર્મ થઈ ગયું છે, અગરતુલ્લા ત્રિપુરામાં એમણે લેન્ડ કરેલું છે અને હવે ભારત એમને આશ્રય તો આપશે જ, પણ હવે સવાલ એ થાય છે કે ભારત સાથેના રિલેશન. હવે આર્મી અત્યારે તો એમ કહે છે કે અમે બધું તમારા બધા આંદોલનકારીઓને કહી દીધું છે, ખાતરી આપી છે કે અમે તમારું બધું સ્વીકારીશું અને જેમ બને એમ આપણે સારી રીતે કરીશું. એટલે આપણે ઈચ્છીએ કે આને વધારે લોહિયાળ જંગ ના થાય અને આમાં થાય.
ભલે ત્યાંની અત્યારે સરકાર અને આર્મી એમ કહેવામાં આવે છે કે આ બધા વિદ્યાર્થીઓ નથી, આંદોલનકારીઓ છે, આંદોલનકારીઓને બધા નક્સલાઇટ્સ છે, બધા આવા બધા આતંકવાદીઓ એવા કહેવામાં બધા આવે લોકો છે. તો હવે સવાલ એ થાય છે કે ભારતના રિલેશનમાં આ વસ્તુને બહુ અસર થવી ના જોઈએ, અને ભારત પોતાની રીતે સક્ષમ છે આ રિલેશનને મેન્ટેન કરવા માટે થઈ. એટલે હવે આપણે એ જોવાનું છે કે આર્મી પોતે સારો એવો વખત ત્યાં આગળ રાજ કરશે, અને એ દરમિયાનમાં હવે થોડી શાંતિ થાય એવું આપણે ઈચ્છીએ. બિલકુલ ચોક્કસથી. ઉત્પલભાઈ, તમે મને એ કહો કે અત્યારની જે પરિસ્થિતિ સરહદ પરની લાગી રહી છે અને તેને જ ધ્યાને રાખી અને ભારત અને બાંગ્લાદેશની જે સરહદ છે ને ત્યાં અત્યારે હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે, અને જે BSFના DG છે તે પણ કોલકાતા ખાતે પહોંચી ચૂક્યા છે. એટલે ત્યાંની પરિસ્થિતિનો તાગ તમે શું મેળવી રહ્યા છો અત્યારે? કોઈ પણ ઇમ્પોર્ટન્ટ પાડોશી દેશની અંદર આ જાતના ઇન્ટરનલ ડાયનેમિક્સ થાય ને ઇન્ટરનલ ટર્બ્યુલન્સ થાય ત્યારે ભારત જેવા દેશે અને આવા મોટા દેશ અને પાડોશી દેશે એને લાઇટલી ના લેવાય. અને માટે જે જાતનું એલર્ટ જે ડિક્લેર કરવામાં આવ્યું છે એનાથી સરહદની ઉપર જે આપણી સિક્યોરિટી જેને બીફઅપ કરવામાં આવી છે કે જેથી આ આંદોલનકારી કે બીજા કોઈ પણ ઇન એ સ્ટ્રક્ચર્ડ મેનર એ લોકો ભારતની અંદર ઇન્ગ્રેસ કે ઘૂસી ના જાય અને ભારત માટે પ્રોબ્લેમ ક્રિએટ ના કરે. સેકન્ડલી, ઇન્ડિયા એવું દેખાડવા નથી માંગતું કે ઇન્ડિયા ઇઝ પાર્ટ ઓફ ધ પ્રોબ્લેમ, અને માટે પ્રો હસીના ઓર એન્ટી હસીના ગ્રુપને કોઈ જાતની સિમ્પથી ઓપનલી દેખાડી અને ડિપ્લોમેટિકલી વી ડુ નોટ વોન્ટ ટુ બી ઇન એ વેરી ડિફિકલ્ટ સિચ્યુએશન. અને માટે પણ તમે જુઓ કે અત્યારે જે શેખ હસીનાની મુવમેન્ટ થઈ રહી છે, whether she has gone to Agartala or whether she is coming to Delhi or કે એના પ્લેન ને ખાલી રિફ્યુલિંગ હોલ્ડ કરી અને એને લંડન જશે, nothing is there in the media. These are all speculation. અને માટે ભારત is maintaining a very very clever equidistant from both the agitating groups. Secondly, આ જાતની જે સિચ્યુએશન ઊભી થાય that we have to wait and watch. કારણ કે it is a terrible failure on the part of Bangladesh internal agencies. કારણ કે આ જાતનું જ્યારે બધું કુકિંગ અપ થઈ રહ્યું હતું અને વિદ્યાર્થીઓને આ જાતનો જો આઉટસાઇડ ઇન્ફ્લુઅન્સ ને બધું સપોર્ટ મળી રહ્યો હતો ત્યારે they should have struck it in a very hard manner, or maybe things have gone out of control અને એટલું બધું ઇરપ્શન થયું છે કે now probably I'm again underlining this word probably, Sheikh Hasina has been told that look, now things have become uncontrollable and we are easing you out of the power. You have no other option but to go out of Bangladesh momentarily. And there are many instances in the past where the head of the state makes a hasty withdrawal and pachi jare situation comes under control, ત્યારે they come back and again they become part of the political process. આવું ઘણા દેશમાં થયેલું છે અને બાંગ્લાદેશ જેવી ડેમોક્રેસીમાં તો it is very much possible. So what we have to see that Bangladesh does not go 100% Chinese way. અને બાંગ્લાદેશ BNP party, it is known for it. અને therefore આપણે જે ગુજરાતીની કહેવત છે પ્રમાણે છાશ ફૂકીને પીવાની જરૂર છે. We have to keep that in mind. And how Bangladesh army now plays its card, that is very important. And jo Bangladesh, because this is not a martial law, this is not a military takeover. કારણ કે બાંગ્લાદેશ એની અંદર અત્યારે કઈ સિચ્યુએશન ઊભી થઈ છે, whether the president is still in power, whether he's been allowed freedom, political freedom or otherwise, that we have to see. And we also have to see as to China and Pakistan, which are more dominant player in Bangladesh. Let's make no bones about it. અને જો એ લોકો એમના કાર્ડ કેવી રીતે પ્લે કરી અને એમના મુખોટા કેવી રીતે પોઝિશન કરે છે કે જેથી કરીને વિલિંગલી the Bangladesh remains a client state of China Pakistan collusion. That also we have to see. And if that happens, how India will play its card and neutralize the moving or the movement that is taking place by China and Pakistan. Because diplomacy in a political જી ઉત્પલભાઈ, હું તમને રોકવા માંગીશ. જી, સમયનો અભાવ છે એટલે રોકવા માંગીશ. જગદીશભાઈ, મને તમે ટૂંકમાં જ એ કહી દો કે બાંગ્લાદેશની અત્યારે જે પરિસ્થિતિ છે ત્યારબાદ હવે તે ભારત આવવાના, એટલે કે ટૂંકમાં આ બધું થઈ રહ્યું છે એની અંદર ભારતના કેવા પ્રત્યાઘાતો પડવાના છે? કારણ કે રાજકીય વિશ્લેષકોનું માનવું ક્યાંક એવું છે કે આ બહુ ભારે થઈ શકે છે આવનારા દિવસોની અંદર. ટૂંકમાં કહેજો. હા, એટલે આપણે ખબર નથી કે હવે પછી પોઝિશન કેવી થશે,
પણ જ્યાં સુધી ટ્રાવેલની વસ્તુ છે એ લોકોએ એડવાઇઝરી આપી દીધી છે. આપણા ત્યાંના સેનેટર્સો આપણા ત્યાંના એમાં સરકારી બધાએ કહી દીધું છે કે હાઈ જ્યાં કમિશનરે. રહેતા ભારતીયો પોતે બહુ બહાર ના નીકળે અને સેફટી રહે, અને આપણે ઈચ્છીએ કે ભારતીયો બધા સેફ રહે. અને આ સાથે ટ્રાવેલ તો હવે ઓબ્વિયસલી ઘણા કન્ટ્રીઓએ પ્રોટેક્શન મૂકી દીધેલા છે, કારણ કે આ તોફાન એકદમ રાતોરાત નથી થયું. આ એક ઓર્ગેનાઇઝ વે ઓફ થયેલું છે. એટલે છેલ્લા 1 મહિનાથી તો વધારે થઈ ગયેલું છે. એટલે જ્યારે બંને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદામાં જે થયું છે એમાં વિદ્યાર્થીઓને આ રીતે તકલીફ થઈ ગઈ છે. એટલે આપણે ક્યારેક વિદ્યાર્થીઓની રીતે પણ જોઈએ ને તો પણ એમ થાય કે આ રીતે હિંસક થવું ના જોઈએ, પણ હિંસક એ લોકો થયા છે. એની સામે ત્યાંની પોલીસ, ત્યાંની આર્મી વધારે હિંસક થયેલી છે અને એમણે નરસંહાર કરેલો છે. બિલકુલ, એટલે આને ચોક્કસ. વધારે થઈ ગયું છે. હા, ચોક્કસ. એટલે આપણે એડવાઇઝરી તરીકે એ જોવાનું છે કે વેઇટ એન્ડ વોચમાં રહેવાનું છે, પણ એ કોશિયસ રીતે. ઓકે, પ્રફુલભાઈ, તમે સમાપનમાં શું કહેશો આ સમગ્ર પરિસ્થિતિ પર? આ જગદીશભાઈ છે એ વિદેશી બાબતોના નિષ્ણાત છે, અને ઉત્પલભાઈ આજે આપણી સાથે જોડાયા, રક્ષા વિશેષજ્ઞ છે, અને એમણે આપણને ઘણી બધી ઉપયોગી માહિતી આપી કે હવે પછીના સંજોગો કેવા વળાંક લેશે, આ ક્યાંથી ચાલુ થયું અને એમાં કયા જે પરિસ્થિતિ હતી એણે ભાગ ભજવ્યો, અને હવે કયો ભવિષ્યમાં શું થઈ શકે એનો ચિતાર એમણે આપણને ઘણો બધો ડિટેલમાં આપી દીધો. હવે જો આ સ્વયંભૂ છે કે એની પાછળ ચાઇનાનો કોઈ દોરી સંચાર છે એ પણ જોવાનું રહે છે. આમ તો શું છે કે શેખ હસીનાનો લાંબો સમયથી જે સત્તા રહી એની સામે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ એક સત્તા વિરોધી મત પણ ઊભા થયા હતા લોકોની અંદર, અને 2 મહિનાથી જ્યારે અનામત આંદોલન ચાલતું હતું તેમાં એ નિવેડો લાવી શક્યા, અને જો 2 મહિના દરમિયાન એ નિવેડો લાવી શક્યા હોત, કોઈ શાંતિપૂર્ણ માર્ગ શોધી શક્યા હોત તો ખૂબ જ સારું હોત. કારણ કે એમના જે શેખ હસીના છે એમના ભારત સાથેના સંબંધો ઘણા સારા છે, અને ચાઇના સાથે પણ એમના સંબંધો થોડા સારા છે, પણ ભારતની તે એક મૈત્રીભર્યા સંબંધો છે. હવે જોઈએ આગામી દિવસોમાં ત્યાંના અત્યારે રાજકીય અને આંદોલનની પરિસ્થિતિ છે કેવા વળાંકો લે છે. બિલકુલ, ચોક્કસ. તમામ મહાનુભાવો ચર્ચામાં જોડાયા તે બદલ તમામનો ખૂબ ખૂબ આભાર. શેખ હસીનાનું ભારત આવવું અને બાંગ્લાદેશમાં અરાજકતા સર્જાવી અને ત્યારબાદ જે ભારતના જે રાજકીય નિષ્ણાતો છે તેના અત્યારના જે અહેવાલો સામે આવી રહ્યા છે, એમની જે પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે, હવે આ બધા વચ્ચે ક્યાંક જો તે ભારતની અંદર આવશે તો પછી એના કોઈ પ્રત્યાઘાતો પણ પડી શકે છે. અને ત્યારબાદ આજે તમામ મહાનુભાવો આપણી સાથે જોડાયા હતા, એની સાથે આપણે વિશેષ ચર્ચા પણ કરી છે કે કેવા પ્રકારના પ્રત્યાઘાતો પડી શકે છે, વિદેશી બાબતોમાં કેવી મુશ્કેલી ઊભી થઈ શકે છે, અને સાથે જે વેપાર સાથે સંકળાયેલી જે પદ્ધતિ છે એમાં પણ કેટલાક આંશિક ફેરફારો થઈ શકે છે. પરંતુ શેખ હસીના સાથે જોડાયેલી તમામ અપડેટ્સ તમે તમારા સુધી પહોંચાડતા રહેશું. સમાચારમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.